ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે છેલ્લે 15 સુધીના MCQ જોઈ ગયા હતા. 15 પછીના MCQ હવે જો આ MCQ ડાયરેક્ટ જીમાં જેડબલની એક્ઝામમાં પૂછાતા નથી, પણ આનો ઉપયોગ એટલો છે કે તમે આને અવગણી ન શકો. ઘણા વિદ્યાર્થીને એવું થાય કે જેડબલીમાં પૂછાતા નથી તો શું કામ આ કરવા જોઈએ, અથવા તો આવું કેમ લખ્યું MCQ4G. તો MCQ4G એટલે જી માટે કોઈ પણ MCQમાં આનો ઉપયોગ વચ્ચેથી શરૂ થઈ જાય, અથવા તો એવી શરત આપી હોય કે એ શરતોને ધ્યાનમાં રાખીને આનો જે ઉપયોગ શીખીએ છીએ એનો ઉપયોગથી આપણે એ MCQ સરળતાથી કરી શકીએ. જેમ કે સરવાળા બાદબાકીના દાખલાઓ JEEમાં પૂછાય છે, નથી પૂછાતા તો ન કરીએ ચાલે? ના, એ તો પહેલાં જોઈએ તો દરેક MCQમાં જરૂર પડશે. એટલે આ એવી પ્રકારની વસ્તુ છે, બેઝિક ચેપ્ટર છે. બેઝિક ચેપ્ટર એટલે ક્યાંય પણ આની જરૂર આવીને ઊભી રહેશે. એટલે એ માટે તમે આની પ્રિપરેશન એવી રીતે કરજો, બરાબર છે? સમજીને કરવાનું છે. 11th આપણે આખું સમજીને જ કરવાનું છે. એના માર્ક્સ લેવાની કોઈ ચિંતા નથી કરવાની. માર્ક્સ તો એમનેમ આવવાના છે. જ્યારે તમે સમજીને તૈયારી કરો તો કોઈ પણ દાખલાઓ જે રકમ બદલી હોય કે આંકડાઓમાં ફેરફાર કર્યો હોય કે કંઈ ઉલટી રીતે પૂછ્યું હોય તો બધું જ આવડી જશે. ચાલો, તમને મેં 15 પછીથી 35 સુધી ગણવાના કીધા. લગભગ વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યા છે. આજે એમાંથી જે ડાઉટ આવ્યા છે એ ડાઉટ બધા સોલ્વ કરાવી દઉં છું. 16મો MCQ. 16મો MCQ આવો છે કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11x + 15 અપોન 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. આનું સમાધાન કરે તેવી એક્સની ન્યૂનતમ કિંમત શું છે? તો ચાલો શરૂ કરી દઈએ. આપણને આપ્યું છે સૌપ્રથમ એક્સ મેળવે. એક્સ મેળવવા માટે તમને અવારનવાર શબ્દ કહેતો હોય કે જો અહીંયા છેદમાં એક્સ વગરના પદ છે અચળ, તો લસા લઈને એનું સાદુરૂપ પહેલાં આપો. લસા કેટલો? હવે 3 વડે ગુણી નાખીએ, અથવા તો 3 બંને બાજુ ગુણાઈ જાય છે. 3 વડે ગુણીએ તો 6 થયા, અને 3 વડે ગુણ્યા તો 6 થયા, અને 3 વડે તો 3 કેન્સલ થયા, અને 3 વડે ગુણશો તો 15 થયા. હવે એક્સ મેળવવો છે. જે મેળવવો છે એ વચ્ચે પદ છે, તો સૌ પ્રથમ પ્લસ માઇનસ વાળું પદ દૂર કરો. +15 દૂર કરવા છે. +15 દૂર કરવા એની વિરોધી પ્રક્રિયા -15 કરો. આમાંથી 15 બાદ કરો તો 6 - 15, બરાબર છે? અહીંયા 15 બાદ કરો એટલે એટલું વધ્યું છે, ને અહીંયા 15 બાદ કરો તો 0 વધ્યો, આટલું, બરાબર? હજી 6 - 15, 15માંથી 6 ગયા, -9. હજી એક્સ મેળવવો છે તો 11xની કિંમતો મેળવી છે. 11xની કિંમત કેવી છે? -9થી મોટી અને 0 કે 0થી નાની છે. તો આપણે એક્સ મેળવવો છે તો 11 વડે ભાગી નાખીએ. 11 વડે ભાગીએ તો -9/11, અને પણ 11 વડે ભાગી છે, પણ 0ને કોઈ પણ વડે ભાગી તો 0ને કોઈ પણ સંખ્યા છેદમાં લખીએ તો એ 0 જ થઈ જાય. તો એક્સની કિંમત આપણને આવી મેળવી છે. આવી એટલે -9/11 જેવડી કે એનાથી મોટી છે, 0 કે 0થી નાની છે. આપણને પૂછી છે ન્યૂનતમ કિંમત. ઉકેલ નથી પૂછ્યો. ઉકેલ તો આ રહી. બીજી રીતે આ ઉકેલને આમેય લખાય, -9/11 to 0. સંવૃત અંતરાલ આવે. શું કામે? તો કે ઇક્વલ ટુ છે. ઉકેલ પૂછ્યો હોય તો આ ઉકેલ મળ્યો છે, ઉકેલ ગણ, બરાબર છે? પણ આપણને ઉકેલ ગણ નથી પૂછ્યો. આપણને પૂછ્યું છે કે આમાં ન્યૂનતમ કિંમત કઈ. તો ન્યૂનતમ કઈ છે? એક્સની કઈ કિંમત નાનામાં નાની? તો -9/11. તો ન્યૂનતમ કિંમત આપણે લખશું -9/11. આનું આજે દાખલામાં એ મહત્તમ કિંમત પૂછી હોય, મોટામાં મોટી કિંમત પૂછી હોય તો શું થાય? એક્સની મોટામાં મોટી કિંમત 0 છે, અને વચ્ચે છે. મોટામાં મોટી કિંમત 0 છે, ન્યૂનતમ કિંમત -9/11. ઉકેલ ગણ કે વિસ્તાર પૂછે તો એ તમારો ઉકેલ કે વિસ્તાર આ મળે છે. વિસ્તાર એટલે સંખ્યાઓ જે આવે છે એ આખો સમાવેશ દર્શાવતો ગણ, એને વિસ્તાર કહેવાય.
બરોબર છે. એના પછીનો એક MCQ પછીના તો નથી આવ્યા કંઈ, પણ 21મો MCQ એ ઘણા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન આવેલો છે. સંખ્યા રેખા પર ઇન્ફિનિટિવ ટુ -5 ને ખાલી જગ્યા વડે દર્શાવાય. સંખ્યા રેખા આપી છે એ પણ કહી દઈએ. અહીંયા ક્યાંય P છે, બિંદુ P છે અને ત્યાં સંખ્યા -5 છે. પછી આ તરફ ક્યાંય Q બિંદુ કે ત્યાં ઘાટું ટપકું છે અને -5 થી આ તરફ ક્યાંય 0 આવે છે. બરાબર. અને ઘાટો પ્રદેશ દર્શાવેલો છે એ આટલો દર્શાવેલો છે. વિકલ્પોમાં આપ્યું છે રેખાખંડ PQ, રેખાખંડ QP, રેખા PQ, રેખા QP, કિરણ PQ -P, અને રેખાની કિરણ છે કિરણ PQ, કિરણ QP, અને ચોથો વિકલ્પ છે કિરણ QP -Q. ચાલો પહેલાં તો સમજી લઈએ કિરણ PQમાં કેટલા બિંદુ આવે. આ બધા વિકલ્પો છે ABCD. કિરણ PQમાં કયા કયા બિંદુઓ આવે? તો બિંદુ P આવે અને P થી Q તરફના તમામ બિંદુ આવે. કિરણ PQ એટલે બિંદુ P આવી જાય અને P થી Q તરફ તો આવી જશે. તો આ નહીં આવે, કારણ કે આમાં P નથી આવતું. P થી Q તરફના બિંદુ. કિરણ QP આવે તો કિરણ QPમાં શું આવે? બિંદુ Q આવે ને Q થી P તરફના બધા બિંદુ આવે. Q આવે ને Q થી P તરફના, તો એ નથી. આપણે તો આટલો પ્રદેશ જ છે એટલે બીજો વિકલ્પ એ આવતો નથી. ત્રીજો વિકલ્પ જોઈએ, કિરણ PQ -P એટલે કે P થી Q તરફના તમામ બિંદુ, એમાંથી એક P બિંદુ નહીં લેવાનું. તો એ આવી જાય છે. આ ઘાટો પ્રદેશ આ દર્શાવે છે. આમાં કેટલો ફેર છે? કિરણ PQ એટલે P અને P થી Q તરફના બિંદુ, એમાંથી P બાદ કરી દેવાનું, P નહીં લેવાનું. આને એક બીજી રીતે આમ પણ દર્શાવાય છે, વંચાઈ અને ખાલી કિરણ PQ. ખાલી કિરણ PQ આ બે એક જ છે, ધ્યાન રાખજો. આનો અર્થ અને આનો અર્થ સરખો થાય. આમાં શું થાય છે તો કે પોલું ટપકું છે એટલે P નથી આવતું. P પછીથી Q તરફના બિંદુ આવે. આમાં પણ એમ જ છે, PQ કિરણ એટલે P અને P થી Q તરફના બિંદુ, એમાંથી P બાદ કરીએ છીએ એટલે બંનેનો અર્થ એક જ થાય છે. આ પણ નહીં આવે, સમજી શકાય છે. Q થી P તરફના બધા બિંદુ, એમાં P બાદ કરીએ તો આટલો ભાગ કંઈ આમાં છે નહીં. આલેખમાં તો આટલો જ છે. આને આ ચારમાંથી આ રીતે દર્શાવી શકાય છે. હા, રકમમાં એક અહીંયા ભૂલ છે, -1 નિશાની મૂકી દેજો. બરાબર. -ઇન્ફિનિટી ટુ -5 છે, એને આ ચાર વિકલ્પમાંથી આકૃતિમાં આટલો ભાગ છે એને આ રીતે લખી શકાય. તમે વિકલ્પ આ ટીક કરજો. બરાબર છે. 21 પછીનો એક ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવો આવ્યો હતો, જે શરૂઆતમાં હતો, હવે તો લગભગ નહીં હોય પણ છતાંય સોલ્વ કરી નાખીએ છીએ. આનો ઉકેલ ગણ પૂછ્યો છે. 24માં MCQ છે, આનો ઉકેલ પૂછ્યો છે. તો આનો ઉકેલ એટલે બંનેને દર્શાવવાના છે અને બંનેમાં સામાન્ય આવતું એટલું દર્શાવીએ. 0 ધારો કે અહીં કે 4 આવે છે, 4 આગળ ઇક્વલ ટુ છે એટલે ઘાટું ટપકું કરું છું. પછી 6 દર્શાવું, 4 થી હજી જમણી તરફ, અને ત્યાં હું પોલું ટપકું કરું છું. આટલું બરોબર. હવે આપણે બંનેનો પ્રદેશ દર્શાવી દઈએ. બંનેનો પ્રદેશ દર્શાવવા આપણે x ની કિંમત 4 કે 4 થી મોટી છે એટલે આ બધા બિંદુઓ. બીજામાં x ની કિંમત 6 કે 6 થી નાની છે,
6 કે 6થી નાની એટલે 6થી ડાબી બાજુનો પ્રદેશ દર્શાવી. બંનેમાં આવતું હોય એ શું પ્રદેશ મળ્યો છે? તો 4 બિંદુ આવી જાય છે. 4 બંનેમાં આવી જાય છે. 4 અને 4થી 6 સુધી. 4 6 6 નથી આવતા એટલે ત્યાં વિવૃત અંતરાલ કરું છું. અહીંયા અંતરાલ લખાવી દો તો કે 4 આવી જાય છે. 4 બંનેમાં છે. બીજી રીતે હવે સમજો બેઝિક કે એવી કઈ કિંમત કે 4 કે 4થી મોટી હોય, 6થી નાની હોય. 4 કે 4થી મોટી હોય અને 6થી નાની હોય. 6થી નાની હોય તો આટલી જ આવે. 4થી 6 વચ્ચેની કિંમતો. સિમ્પલ સમજાઈ જવું. ચાલો તો આ પણ થયો. હજી એક આવો જ છે 26મો. 26મો સોલ્વ કરીએ. 26માં આવું લખ્યું છે 4x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 અને 5x લેસ ધેન 20. આનો ઉકેલ ગણ મેળવો. હાલો આમાંથી x મેળવવા છે. આના જેવો જ છે પણ થોડીક એક વિધિ કરી એટલે x મળી જાય. શું વિધિ કરવી x મેળવવા? તો કે 4ને દૂર કરવા પડે. 4ને દૂર 4 ગુણાકારમાં છે. દૂર કરવા માટે એને વિરોધી ક્રિયા ભાગાકારની ક્રિયા કરો. 4 વડે ભાગી નાખો તો x. અહીંયા 4 વડે ભાગો તો 2. અહીંયા 5 વડે ભાગો તો x મળે. 5 વડે ભાગ્યા તો અહીંયા x વિધાન અને 5 વડે ભાગો તો 4 વિધાન. હવે સંખ્યા રેખા ઉપર દર્શાવો. સંખ્યા રેખા વગર પણ દર્શાવી શકો. એવી કઈ કિંમત કે 2 કે 2થી મોટી હોય ને 4થી નાની હોય? ચાલો યાદી બનાવો એટલે સીધો જવાબ મળી જાય. એવી કઈ કિંમત 2 કે 2થી મોટી હોય ને 4થી નાની હોય? તો 2 કે 2થી મોટી ને 4થી નાની. બસ આટલો જવાબ આવે. જ્યાં આ વિકલ્પ હોય એ ટીક કરી નાખો. 26માં તમે જોશો તો 2 થી 4 સી વિકલ્પ આપણે આવે છે. બરોબર છે. એના પછી હજી આગળ જોઈએ થોડાક MCQ. એના પછી 29મો એક પ્રશ્ન. આ લેખનો પ્રશ્ન છે. x અક્ષ y અક્ષને એક રેખા દોરેલી છે. રેખાનું સમીકરણ આપ્યું છે x + y - 5 = 0 અને ઉકેલ છે એ આ તરફનો દર્શાવેલો છે. અને રેખા છે એ ઘાટી રેખા નથી. આ રેખા છે એ તૂટક રેખા છે. વિકલ્પો આપ્યા છે એમાંથી કયો વિકલ્પ આવે એવું પૂછ્યું છે. સૌ પ્રથમ તૂટક રેખા છે એટલે આમાંથી 2 શક્યતા છે. x + y - 5 > 0 હશે અથવા તો x + y - 5 <0 ઇક્વલ ટુ આવતું હોય એવો વિકલ્પ આવશે નહીં કારણ કે તૂટક રેખા. એટલે પહેલાં જો આ બેમાંથી એક જ પસંદ કરવાનું થશે. હવે બેમાંથી એક કયો? બેમાંથી એક કયું ટીક કરું? તો કે આ ઉકેલ પ્રદેશનું કોઈ એક બિંદુ લઈએ. ધારો કે અહીંયા બિંદુ લઈએ 5 5 હશે કારણ કે અહીંયા 5 લખ્યા છે, અહીંયા 5 લખ્યા છે તો અહીંયા બિંદુ 5 5 આવતું હશે. ઉકેલ પ્રદેશનું બિંદુ પહેલામાં મૂકો અને બીજામાં મૂકો. જ્યાં સાચું રહે એ વિકલ્પ તમારે ટીક કરવાનો છે. તો 5 એક્સની જગ્યાએ 5 ને વાયની જગ્યાએ 5 મૂકો. 5 + 5 - 5 એ મૂકો એટલે આવું જોવા મળશે. અને અહીંયા મૂકો 5 + 5 - 5 એટલે 5 < 0. બેમાંથી કયું સાચું છે? તો પહેલું સાચું છે એટલે આ વિકલ્પ હોય ટીક કરો. ફરીથી હાવ ટૂંકી મેથડ. તૂટક રેખા છે એટલે કાં ગ્રેટર ધેન ને કાં લેસ ધેન. ચુસ્ત અસમતા આવે, મિશ્ર ન આવે, ભેગું ઇક્વલ ટુ ન આવે. એટલે આ બેમાંથી એક જ પસંદ કરવાનું છે. પછી હવે શું કરવાનું? ઉકેલ પ્રદેશનું બિંદુ લ્યો. જે ઘાટો પ્રદેશ છે એમાંથી કોઈ એક બિંદુ, કોઈ પણ એક લ્યો. 5 5 લેવું જરૂરી નથી. આગળ જાવ તો 10 10 આવતું હોય છે. 10 10 મૂકો બંનેમાં તોય પહેલું જ સાચું રહેશે, બીજું નહીં જ રહે. હજી આગળ વધો તો 100 100 x આમ 100 ને y આમ 100 એવું બિંદુ આવશે. એ આમાં મૂકો તો પહેલું જ સાચું રહેશે, બીજું ખોટું જ રહેશે. એટલે વિકલ્પ તો તમારે કોઈ પણ બિંદુ લેશો આ જ પસંદ થશે.
એ કોઈ દિવસ બદલશે નહીં. ચાલો હજી એક આવો જ એક્ઝામ્પલ 30. એક્સ અક્ષ વાય અક્ષ, ત્યાર પછી એક રેખા દોરી છે. રેખા છે 2x + y -3 = 0. રેખા જે દોરેલી છે એ તૂટક રેખા છે. તો આપણે તૂટક રેખા હોય તો પહેલાં તો વિકલ્પમાં જોયા વગર જવાબ પસંદ કરવા માંડીએ. તૂટક રેખા છે એટલે તમારે તો 2x + y -3 કા > 0 અથવા <0 બેમાંથી એક જ આવવાનું છે. = ભેગું આવતું હોય એ વિકલ્પ તો પસંદ જ નથી કરવાનો. 12મા ધોરણ માટે ખૂબ ઉપયોગી છે. 12મા ધોરણમાં આપણે સુરેખ આયોજન નામનું એક ચેપ્ટર છે. એ ચેપ્ટર આના ઉપર જ છે. આ આવડતું એ ચેપ્ટરના માર્ક્સ વિદ્યાર્થીઓએ લૂંટી લેવાના છે. માર્ક્સ આવી જ જાય છે. એ આ ચેપ્ટર ફાવતું હોય, આ લેખ દોરતા ફાવી ગયો છે તો એને 12મા ધોરણમાં એક ચેપ્ટર ઓછું છે એમ જ સમજી લ્યો. ચાલો હજી આગળ જોઈએ. આમાંથી કયું? તો બેમાંથી એક પસંદ કરવું છે. હવે ઉકેલ પ્રદેશ આપણને આ તરફનો દર્શાવ્યો છે. ઉકેલ પ્રદેશનું કોઈ એક બિંદુ લો, કોઈ પણ એક, તો પછી હેલામ હેલું 0 છે, 0 જ લેવાય. તો એક્સ અને વાયની જગ્યાએ 0 મૂકો. અહીંયા 0 મૂકો તો આખું 0 થયું. અહીંયા 0 મૂકો 0, -3 > 0. અહીંયા મૂકશું તો આવું થયું. કયું સાચું છે? આવું એવું છે -3 > 0 અને આવું એવું છે -3 < 0. સાચું કયું બેમાંથી? તો આ વખતે બીજું છે. આ વિકલ્પ તમે ટીક કરી નાખો. જવાબ જોવાની કોઈ જરૂર જ નથી, એ જ વિકલ્પ ટીક કરો. ત્યાર પછીનો હજી એક 32મો એક્ઝામ્પલ છે. 32મો MCQ. કંઈક કોઈક વિદ્યાર્થીઓએ આપણને મોકલેલું છે કે આમાં આ કઈ રીતે છે. પ્રદેશની વાત દર્શાવીએ તો અહીંયા 1 ને 2, અહીંયા એક ઘાટી રેખા દોરેલી છે. એ રેખા અહીંયા 2 છે એટલે x = 2 થાય. એવી જ રીતે -1 ને -2, અહીંયા એક બીજી ઘાટી રેખા દોરેલી છે. એ x = -2 છે. અને જે પ્રદેશ દર્શાવેલો છે ઘાટો એ આ બેની વચ્ચે દર્શાવેલો છે. તો આ પ્રદેશ શેનો છે? બે ચેપ્ટરમાં આગળ જતાં આપણે આ ઉપયોગી પ્રદેશ આવવાનો છે. 12મા ધોરણમાં એક સંકલનના ઉપયોગો, એમાં JEE સેક્શન કરતા હશો ત્યારે કોઈ પણ JEE બુક લેશો ત્યારે આવા પ્રકારના પ્રશ્નો આવશે. અને એક સુરેખ આયોજનમાં તો જરૂર છે જ. તો બે ચેપ્ટરમાં ખૂબ ઉપયોગી. હાલો, તો આ પ્રદેશ શું છે? તો x કેવા છે? -2 થી 2 ની વચ્ચે છે અને ઘાટી રેખા છે એટલે મેં = દર્શાવ્યો. હવે આને માનાંકનો ઉપયોગ તમે જોશો તો આને આવી રીતે બીજો ગુણધર્મ જે ઉપયોગી પરિણામો લખ્યા છે. આ બેમાંથી કોઈ પણ વિકલ્પ હોય, બે એકનું એક જ છે. એ આપણે એ ગુણધર્મ, એ ઉપયોગો, પરિણામો, ઉપયોગી પરિણામો છે એમાં જોઈ ગયા છીએ. બે એકનું એક જ છે. તો આમાંથી જે તમારા વિકલ્પમાં હોય તે વિકલ્પ ટીક કરવાનો છે. અત્યારે તમારે MCQમાં આ પ્રકારના જુદા જુદા વિકલ્પો છે. તો આવી જે દેખાય જે વિકલ્પ એ ટીક કરવો. બરાબર છે. તો હવે તમે આગળ હજી MCQ છે એક 34મો MCQ 35 સુધી સોલ્વ કર્યા. એમાંથી હવે બીજા કોઈ વિદ્યાર્થીના પ્રશ્નો નથી. એના પછીના લેક્ચરમાં હવે આપણે હજી હું 2 કરાવી દઉં છું. એક કામ કરીએ, પછીથી તમને પાછા 40થી પછી સોલ્વ કરવા આપીએ. એક 38મો ક્વેશ્ચન પણ અગાઉ શરૂઆતમાં વિદ્યાર્થીઓએ મને મોકલેલો કે આ એક MCQ સોલ્વ કરાવજો. તો ચાલો સોલ્વ કરાવીએ. સિમ્પલ છે. એક્સવાળા બે પદ છે અંશમાં ને છેદમાં.
ભાગાકાર ઋણ થાય. ભાગાકાર ઋણ ક્યારે થાય? અહીંયા કેવી સંખ્યા હોય અંશમાં અને છેદમાં કે તો જવાબ 0થી નાનો એટલે કે ઋણ આવે. ક્યારે ઋણ આવે? તો કે અંશ ધન હોય તો છેદ ઋણ હોવો જોઈએ, અથવા તો અંશ ઋણ હોય તો છેદ. બેમાંથી એક ધન ને એક ઋણ હોવું જ જોઈએ. એક ધન ને એક ઋણ હોવું જ જોઈએ. હવે અહીંયા બહુ સહેલું છે, ખરેખર સમજવા જેવો સાવ સહેલો. અંશ ગ્રેટર ધેન 0 જ હોય, કારણ કે અંશ છે એ x સ્ક્વેર છે. અંશ છે એ x સ્ક્વેર છે. એક્સની ગમે એ કિંમત મૂકો, 0 કે 0થી મોટું જ આવે. બરાબર છે? 0થી નાનું શક્ય નથી. છેદની વાત કરીએ, છેદ x સ્ક્વેર પ્લસ 1. x સ્ક્વેર ધન છે, એમાં એક ઉમેરો તો એ ધન જ થાય. x સ્ક્વેર ધન જ હોય. x ધન કે ઋણ હોઈ શકે, પણ એનો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો 0 કે 0થી મોટો આવે ને, એમાં એક ઉમેરો એટલે 0થી મોટું જ થાય. અંશછેદ બે 0થી મોટા આવ્યા તો ભાગાકાર ઋણ થાય. તેથી x સ્ક્વેર અપોન x સ્ક્વેર પ્લસ 1 લેસ ધેન 0 શક્ય જ નથી. બે ધન હોય તો ભાગાકાર ઋણ કેવી રીતે બને? હે, ભાગાકાર ઋણ શક્ય જ નથી. તો આપણને એવો એક પણ x નહીં મળે, તો ઉકેલ ગણ છે આપણે ખાલી ગણ તરીકે લખવાનું થશે. એક પણ કિંમત ન મળે. હવે તમે પ્રેક્ટિકલી જોઈ જોજો. એક્સની કિંમતો જુદી જુદી મૂકી જુઓ. ધન મૂકો, ઋણ મૂકો, થોડીક પૂર્ણાંક મૂકો, થોડીક અપૂર્ણાંક મૂકો, થોડીક નાની સંખ્યા મૂકો, મોટી સંખ્યા. તમે અહીંયા એ કિંમતો મૂકો ને સાદુરૂપ આપો, બધા જવાબ 0થી મોટા જ આવશે. ઋણ જવાબ શક્ય જ નથી. એટલે એક્સની એક પણ કિંમત મળશે નહીં. એવો જ હજી એક 39મો છે, 39. x સ્ક્વેર માઇનસ 2 અપોન x સ્ક્વેર પ્લસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો એક્સની કિંમતો કેવી હશે? તો અહીંયા છેદ ધન જ હશે. બરાબર? છેદ ધન છે તો અંશે ધન જ હોવો જોઈએ. છેદ ધન જ છે. શું કામ ધન છે? તો વર્ગ છે, એક્સનો વર્ગ એટલે ધન આવ્યું. 0 કે 0 મોટું આવે, એમાં બે ઉમેરો એટલે 0થી મોટું થાય. છેદ ધન છે તો અંશે કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. તો જ આખો ભાગાકાર 0 કે 0થી મોટો આવે. એટલે અંશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. તેથી હવે -2 સામે ગયા તો +2 થયા. હવે વર્ગ 2 કે 2થી મોટો છે તો x કેવા થશે? તો -√2 થી √2 ની વચ્ચે x હોવા જોઈએ. તો જ એનો વર્ગ છે એ 2 કે 2થી મોટો થાય. સોરી લેસ ધેન હોય તો થશે ને, ગ્રેટર ધેન. તો એક્સની કિંમત કેવી હશે? તો √2 થી અનંત સુધી હોઈ શકે. √2 થી મોટી ગમે મૂકો તો થાય, અથવા એટલે યોગ લખું છું. પછી -અનંતથી -√2 સુધીની ગમે કિંમત હશે. એક્સની કિંમત આવી હોય, આવી એટલે √2 થી મોટી 2, 3, 4, 5, 6, તો એનો વર્ગ 2 થી મોટો થાય. અને -√2 થી નાની એટલે -2, -3, -4 એનો વર્ગ કરો તો પણ 2 થી મોટો થાય. એટલે આપણા માટે ઉકેલ તરીકે આ કિંમત મળે છે. સરસ. તો આ 40થી પછીના MCQ જે કૂટપ્રશ્ન પ્રકારના છે, તમે 40થી 60 સુધીના MCQ હજી સોલ્વ કરો. નેક્સ્ટ લેક્ચરે આપણે MCQ જોઈ લઈશું. બરાબર છે? સરખો પ્રયત્ન કરો. કૂટપ્રશ્ન પ્રકારના MCQ આપણે ટેક્સ્ટ બુકમાં ચાલી ગયા છે, એ પહેલાં જોઈ લો અને પછી આ સોલ્વ કરો તો મોટા ભાગના બધા આવડી જશે. થેન્ક યુ.